આપણા વિસ્તારમાં હાઈસ્કૂલ 5 વીઘામાં છે. ટૂંક સમયની અંદર આપણા વિસ્તારમાં સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભાવનગરનું બનવા જઈ રહ્યું છે, જ્યાં અત્યારે સુરાપુરા રેસ્ટોરન્ટ છે ને એ વિસ્તારમાં. આપણે અમર પાર્કની સામે સ્પોર્ટ્સ ઉદ્યાન, કારણ કે ખેલ મૂળ છે ગાર્ડન, એ મળવા આપણને જઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ આપણે એનું ખાતમુહૂર્ત કરશું. એટલે આપણા વિસ્તારમાં ક્યાંય બાકી રહેશે નહીં કે આપણે આ જે વ્યવસ્થાઓ છે ગામમાં છે, અન્ય વિસ્તારોમાં છે, બધી સુવિધાઓ આપણને આપણા વિસ્તારમાં મળવા જઈ રહી છે. એટલે મારા બહેનો તમને ટોળા મારતો નહીં મારે કે હવે તમે કયા વિસ્તારમાં રહેવા લઈ આવ્યા, એવું નહીં કહે. કારણ કે આપણને ખબર હતી કે આપણે કંઈ જ્યારે મકાન લીધું હોય ત્યારે કેટલાય હાંધા કર્યા છે, બરાબર ને? કંઈક બેંકના હાંધા કર્યા હોય, હગાવાલાના હાંધા કર્યા હોય, ત્યારે આપણે મકાન લીધું હોય. ખોટી વાત છે? અને ત્યારે આ બધી આપણને સગવડતા મળે ત્યારે આપણને ખૂબ રાજીપો થાય. એના માટે આપણે એટલા માટે જાગૃત થઈને તમે જ્યાં અહીંયા મતદાન ત્યાં દેવા જતા છો, મત તો અમને આપો છો એટલે એ કામને ટેન્શન નથી. જ્યાં રહેતા છો ભાજપને 70% મત, 80% મત તો તમે દેવા વાળા છો. હવે 100%નું કહેવા આવ્યા છે. થોડું મેળવણ કરી દેજો. ભૂલે છો કે નાતી જાતિમાં જતા હોય ને, મહેરબાની કરીને હવે બંધ થઈ જાયજો. કારણ કે કોઈ નાતી જાતિ ના છે પણ પાર્ટી તો જોવી જ પડશે. કારણ કે નીચર પાકિસ્તાન ક્યારે ઘૂસી જાય ને નક્કી નહીં રહે. કારણ કે અમે એ પાર્ટીમાં છીએ કે જે પાકિસ્તાનને ઘૂસવા ન દઈએ, અને બીજા એવા પાર્ટીમાં છે કે પાકિસ્તાનને પ્રેમ કરે છે. આ સમજવું પડશે. જો નહીં સમજીએ તો મુશ્કેલીઓ આવવાની. આપણી ભાઈબંધી સગા સંબંધ હશે, નાતના હશે, પણ જો નાતમાં ખેંચાણા તો માની નાખજો કે જે નાતમાં ખેંચાઈને અમારી પાર્ટી સિવાયમાં જે લોકો જઈ રહ્યા છે એ પાર્ટીના નરેન્દ્ર મોદીના વિચારો શું છે એ દુનિયાને હમણાં આપણે બતાવી દીધું. બાકી જો આપણા આ 27 જણા જે હું તેમ કહું શહીદ થયા પહેલગામમાં, અને શહીદ કહું છું, નિર્દોષ લોકો હતા, ફરવા ગયા હતા. હું ગુનો કર્યો હતો, નાયક પૂછીને તમે મારી નાખ્યા. તમને જરાય શરમ ન આવી? માનવતા ક્યાંય નહીં. માની નાખજો, ભારતીય જનતા પાર્ટીની તમે ચૂંટેલી નરેન્દ્ર મોદીની સરકાર ન હોત તો મનમોહનસિંહ જે કહેતા ને અમે જોઈ લઈશું, જોઈ કાંઈ ન લઈ, ઘણા વર મારી નાખ્યા. આ જોઈ તો લીધો આપણી ભારતની સેનાએ ને જઈ. બાકી વાતું થાય જોઈ લઈશું, વાટાઘાટો કરીશું, એની વાટાઘાટો. એના એરબેગ પતાવી દીધા ને એને ફરજ પડી ભાઈ સાહેબ ખમૈયા કરો, ખમૈયા કરો. બાકી ઠેકાણા લાવી દેવાના હતા ને હજી કીધું જ છે સુદર્શનની તો ઠેકાણા લઈ દેવા માટે ભારત શક્તિશાળી છે એ દુનિયાને બતાવ્યું. ઈ મા ભારતીને લઈને ચાલનારી અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે, જેને તમે ચૂંટીને મોકલી છે. એટલે કહું છું કે તમે ભૂલા મહેરબાની કરી ન પડજો, નવી પેઢી હેરાન થશે. કે કોઈના તો ભાઈ બહેન હતા કાલા વાળા, તમે નું ક્યાંક ગયા હોય તો ગમે ત્યારે 5 વાર આડા આવી જાય. ખેર નથી એ વિચારવાળા. મા ભારતીના લોકો એક થઈને આપણે લડીએ ને તો ફાયદો થશે. એટલે વિનંતી એટલી છે કે 20% આડોવળું થતું હોય ભેગું કરજો, નકર મેરા સમજજો. અને પાકું છે એ લોકો શાસનમાં હોય એ ભલે ટેકો આપે કે અમે એ તો ફરજ પડી, દેશ એક તો એટલે ટેકો આપવો પડ્યો. હું કોઈની ટીકા નથી કરતો, ટેકો આપવાને આપણે આવકારીએ છીએ.
પણ દેશની જનતાનો મિજાજ જોઈને ઓવેસીએ બોલવું પડે છે કે ભાઈ પાકિસ્તાન આવું ન કરાય એમ. બાકી ઈ બોલે, હા કોંગ્રેસ બોલે, વાતમાં માલ છે. દેશની જનતાનો મિજાજ જોઈ ગયા. જો એક નો થયા અને ટેકો નો આપ્યો તો મા ભારતીના લોકો એક થયા છે 27 નહીં 140 કરોડ મળ્યા એવો અહેસાસ હતો આપણને. એ 27 નથી ગયા, તમે ઉભ્યા ગયા એવો અહેસાસ એ સમય આપણને થતો હતો એ નિર્દોષ લોકોને. અને એટલા માટે તમને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને જ્ઞાતિ જાતિમાં આવશું તો દેશનું ભલું નહીં થાય. અન્ય દુશ્મન દેશો આપણી ઉપર હાવી થઈ જશે. પહેલી વાર મોકો મળ્યો છે મોદી સાહેબના નેતૃત્વમાં મા ભારતીને આપણી તાકાત બતાવવાનો, આપણી એકતા બતાવવાનો, મા ભારતી માટે કાંઈક કરી છૂટવાનું. બાકી બધું તો થાય છે, અમે કરીશું, અમારી ફરજ છે. દેશ રહેશે તો આપણે રહેશું, દેશ હશે તો જ્ઞાતિ હશે, દેશ હશે તો કુટુંબ હશે, અને દેશ હશે તો ઘર હશે. એ જ નહીં હોય તો અફઘાનિસ્તાન ક્યારે થાય શું નહીં નક્કી નહીં. કારણ કે આ લોકો તો રાજ મિત્રો જરાય તમે ભૂલા ન પડતા. અમુક લોકોમાં હશે મા ભારતી માટેનો પ્રેમ, હું ના નથી પડતો, એને આવકારીએ છીએ, પણ ભૂલા ન પડતા. પ્રેમ કરવાની ફરજ એ ભારતીયોએ ઊભી કરી એટલે પ્રેમ કરે છે. ના ના અમે તમારી હારે છીએ. કોઈ ધર્મ સંપ્રદાયનો વિરોધ નથી કરતો હું, પણ કોઈ ધર્મ સંપ્રદાયના લોકો પણ આજે ટેકો દે છે ને એ અંદર જનતાનું જે જનૂન જોઈ ગયા હતા ને એટલે હારવાર નીકળ્યા છે. બાકી અંદર ભાવ હોય એવું હું માનતો નથી. 20% સિવાયને નો જ હોય. એટલે ભૂલા ન પડતા એવું કહેવા માટે હું તો આવ્યો છું. વિકાસના કામે કરીશું, આ તમારા કોમન પ્લોટના કામે કરીશું, પણ મા ભારતીનો ધ્વજ અજરો અમર રહે એની જવાબદારી તમારી મારી બધાની છે, અમારી એકની નથી. પછી ન કહેતા કે આ બધાને તમે છૂટીને મોકલ્યા. સૌની સહિયારી જવાબદારી છે. આપણો મા ભારતીનો ધ્વજ એ અજરો અમર રહે, તેરા વૈભવ અમર રહે, એમાં હમદિન ચા રહે. આપણે તો વૈયા જઈશું, પણ આ મા ભારતીનો વૈભવ એટલે આપણો ધ્વજ છે, આપણી શક્તિ છે, આપણી તાકાત છે. એક જ્ઞાતિ જાતિ ભૂલીને મા ભારતીના આપણે સપૂતો ભાઈઓ બહેનો બનીએ એવી વિનંતી. નવા કામ માટે શુભકામના. હજી નવા કામ કરતા રહીશું, પણ મા ભારતી માટે કરવાનો હોય ત્યારે પાછા ન પડી એવી વિનંતી. ભારત માતા કી જય. આપણા અડધી રાતનો હોકારો અતિ પછાત વિસ્તારમાંથી વિકાસના પંથે દોરી જનાર એવા આપણા લાડકા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, આપણા ચિત્રામાં તો ગૌરવ કહેવાય કે ધારાસભ્યો તો આપણને સારા મળ્યા. કોર્પોરેટર એક એક માણસને ઓળખે, એક એક વિસ્તારને ઓળખે, એક એક વિસ્તારમાં પરિચિત, અને ક્યાં શું કામની જરૂર છે, ક્યાં પહેલાં કરવું જોઈએ, ક્યાં અગ્રતા આપવી જોઈએ તેનું સંપૂર્ણ જ્ઞાન એવા નગરસેવક ઉપેન્દ્રભાઈ, અમારા સાથી નગરસેવિકા બેન હીરાબેન, આ વોર્ડના પ્રમુખ મેહુલભાઈ, સામે બેઠેલા સૌ ભાઈઓ બહેનો, જીતુભાઈ અને ઉપેન્દ્રભાઈએ બધું જ કહી દીધું છે.